સમાચાર વિગતવાર જોઈએ. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પતંગ ઉડાવી. શહેરના મગદલ્લા વિસ્તારના એપાર્ટમેન્ટમાં જઈને હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. કાર્યકરો સાથે તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉત્તરાયણ ઉજવવા આવ્યા છે. હર્ષભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરી. હર્ષભાઈ, કે આ વખતેની ઉત્તરાયણ વિશેષ છે. એક બાજુ રામ મંદિર, બીજી બાજુ ઉત્તરાયણનો ઉમંગ. ઉત્તરાયણ પ્રત્યેક ગુજરાતીઓ માટે એક ખાસ તહેવાર છે. 14મી અને 15મી જાન્યુઆરી એ રોડો ખાલી અને ઢાબાઓ આપણા ભરેલા હોય છે અને દરેક ઢાબેથી એક જ નારો ગુંજતો હોય છે, કાઈપોચ કાઈપોચ. આ કાઈપોચ થોડો અલગ છે. આ કાઈપોચ કોઈની દુશ્મની, કોઈ પર અકલામન, કોઈ પર કોઈ બી પ્રકારનો દ્વેષભાવ, રાગદેશ વગરનો હોય છે. આ કાઈપોચ દોસ્તી, પ્રેમનો કાઈપોચ હોય છે. પેચ કપાતો હોય છે એ બી નાચે છે, પેચ કાપનાર બી નાચે છે. એટલે ઉત્સાહ અને ઉમંગનો આ તહેવાર છે. આપણા સૌ માટે આજનો દિવસ એ ખૂબ ઉત્સાહભર્યો હોય છે. સૌ ગુજરાતીઓને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથે સાથે એક વિનંતી કરું છું કે એક જાગૃત નાગરિક તરીકે તમે જ્યારે ઢાબા પરથી રોડ પર ઉતરો ત્યારે ઝાડ પર લટકેલા દોરા, ટાંકી પર લટકેલા દોરા, કે જે દોરા લોકોને જે ઝડપથી જતા હોય છે એને નજરે નથી પડતા, પણ તમને જો નજરે પડે તો એ દોરો ખેંચીને જરૂરથી રોડની બાજુમાં મૂકજો, જેથી તમે કોઈનું જીવન બચાવવામાં સહભાગી થઈ શકો. મારી આપ સૌને વિનંતી છે કે ઉત્તરાયણનો ઉત્સવ આપ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી બનાવો તેવી શુભકામનાઓ. સાથે સાથે કોઈક બીજાનું જીવ બચાવવાનું કારણ જરૂરથી બનજો. રામલલ્લાનો જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો ઉત્સાહ ઉમંગ પણ પતંગના દ્વારા અહીંયા જોડાઈ ગયો છે. જો દેશભરના પ્રત્યેક નાગરિકોમાં આ ઉત્સાહ અને ઉમંગનો અવસર છે. વર્ષો વર્ષથી કરોડો દેશવાસીઓ જે પ્રતીક્ષામાં હતા કે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં ફરી રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થાય, એ પ્રતીક્ષાનો અંત આવ્યો છે. આપણા સૌ માટે આ ક્ષણ એ કોઈ સામાન્ય ક્ષણ નથી. વર્ષો વર્ષથી આપણા દેશના કરોડો લોકોએ કોઈકને કોઈક બાધા રાખી છે. કોઈકે પોતાના વડીલની સાથે, બા બાપુજી જોડે, દીકરા દીકરી જોડે ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં જઈને ભગવાન શ્રી રામજીના ચરણોમાં વંદન કરીને મનોકામનાઓ માંગવાનું જે મનમાં એક મનોકામના હતી એ પૂર્ણ થવાની છે. તો દેશભરના નાગરિકોમાં ઉત્સાહ અને ઉમંગ તો હોય જ. ચોક્કસ. તો આ હતા હર્ષભાઈ સંઘવી, જે અસલ સુરતી મિજાજ સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે, મિત્રો સાથે, પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. સાથે સાથે તેમણે લોકોને સાવધાનીની અપીલ કરી, તેમજ રામલલ્લા જેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેનો પણ આનંદ, ઉમંગ, ઉત્સાહ વ્યક્ત કર્યો. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.